વાસુદેવયા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ઓમ જજ થઈને ઠાકોરજી બિરાજ્યા છે, પણ સારો વકીલ કરી લો તો કેસ જીતી જવાય. તો ढील कारज में है नहीं, विश्वास ही की ढील, और गिरधर के दरबार में हरि राय वकील. આપણે ત્યાં તો કહ્યું ભગવતી હોય કે ઢીલ કારજમાં નથી, કૃપામાં ઢીલ નથી, વિશ્વાસ કાચા છે, શ્રદ્ધા નબળી છે. ઘણી વાર ઘણાને પગે લાગીએ, કામ ન થાય તો આપણે એને નબળો માનીએ કે આમાં કઈક, એટલે આપણે આપણા ઈષ્ટ ફેરવતા જઈએ પણ શ્રદ્ધા ન ફેરવીએ, એને દ્રઢ ન કરીએ, વિશ્વાસ દ્રઢ ન કરીએ. આપણને એમ થાય આટલી પૂનમ અહીંયા ભરી પણ આપણું તો કામ થયું નહીં, એમ કરો મંદિર ફેરવી નાખો, એમ કરો ઈષ્ટ ફેરવી નાખો. આગળ આવશે દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા બિના કહો કો ઉતર્યો પાર. બધી જ વાત આપણા મનની જે બધી વાતો છે ને, એ જે વિચારો છે ને, આપણા જે લોજિકો ને તર્કો છે ને, એ બધા જ હરિરાયથી આપશે અને આપીને સમાધાન પણ આપશે. ઘણી વાર લોકો શંકાઓ જગાડી દે, ઘણાના પ્રવચનો સાંભળો તો એટલી બધી શંકાઓ જાગી જાય, પ્રશ્નો જાગી જાય, પણ સમાધાન ન મળે. અને ઘણી વાર ઘણા લોકોને સાંભળીએ ને તો જીવનમાં બધી જ શંકાઓના સમાધાન મળી જતા. ગુરુ એ જ છે જે સમાધાન આપે અને શ્રદ્ધા જ સમાધાન આપી શકે. શ્રી હરિરાયજી આપણો કેસ લડવાના છે, તો શ્રી गिरधर के दरबार में हरिराय वकील. એટલે કે આ એક એક સાખી છે ને, એમ લાગશે કે મહાપ્રભુજીના ગુણગાન છે, પણ જ્યારે ભીતર ઉતરશો તો ક્યાંક આપણા માટેની મહાપ્રભુજીની સામે દલીલો છે કે આ જીવ ગમે તેવો છે, પણ એ વલ્લભ આપે જ આનો હાથ પકડીને શ્રીનાથજી સાથે આનો હસ્તમેળાપ કરાવ્યો છે. આપ જ નિમિત્ત છો, આપ જ કારણ છો, અને આપની કૃપા થકી જ આ જીવ અધિકારી થયો છે. એક એક દલીલો વૈષ્ણવ તરફની છે, તરફેણમાં છે. હરિરાયજી હંમેશા પ્રભુ કરતા પણ વૈષ્ણવની બાજુમાં વધારે રહ્યા છે, વૈષ્ણવની તરફેણમાં વધારે રહ્યા છે. હરિરાયજીના એક એક પદો ને ગ્રંથોને તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક ઠાકોરજીની સામે વૈષ્ણવનો પક્ષ લઈને ઉભા હોય ને એવું લાગે. આ તો પુષ્ટિ માર્ગની શ્રેષ્ઠતા છે. સાધારણ ગુરુ તો જીવને મોકલે ભગવાનના ધામમાં, પણ આ તો મહાપ્રભુજી છે, આ જીવને ભગવાનના ધામમાં નથી મોકલતા, પણ ભક્તનું ઘર જ ભગવતનું ધામ બનાવી દે છે, વૈષ્ણવનું ઘર જ વ્રજ બનાવી દે છે. તો એવા હરિરાયજી આપણા માધ્યમ છે. જરાય સમય બગાડવો નથી, કારણ કે 100 સાખીઓને 3 દિવસ, પણ ચિંતા ન કરો, કેટલું પત્યું એના કરતા કેટલા સુધી પહોંચ્યું એ બહુ મહત્વનું છે. આપણે તો એક સાખી પણ, હું તો ઘણી વાર કહું ને કે ખાલી ચાવી આપણી પાસે હોય ને મકાનની, તો આપણે શું કહે, ઘર આપણી પાસે જો આપણા કબજામાં છે, ઘર કઈ ખિસ્સામાં લઈને નથી ફરતા. તાળું મારીને ચાવી લઈને ફરીએ તો એ રૂઆબ એવો ઘર આપણી પાસે છે. એમ પહેલી સાખી પણ જો જીવનમાં ઉતરી ગઈ ને તો પછી વલ્લભ આપણી પાસે જ આવી જવાના છે. આ એક એક સાખીઓ જાણે વલ્લભની એક એક કુંજોની ચાવીઓ છે, અને એ ચાવીઓ જ્યારે મહાપ્રભુજી આપણને આપી રહ્યા છે, ત્યારે આ પુષ્ટિ ભક્તિનો માર્ગ જે મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે, એ ભગવદીઓ માટે સુગમ થઈ જવાનો છે. શ્રી વલ્લભ સાખી, ખાલી ટાઇટલને જો સમજીએ, એને જો થોડીક ચર્ચા કરી અને પછી સીધો પ્રવેશ કરીશ સાખીઓમાં. કારણ આ એક એક સાખી એટલી મહત્વની છે ને, જો એક એક સમજાય તો આપ મેળે બીજી બધી સમજાવવા લાગશે, સહજમાં સમજાવવા લાગશે. મારી ચિંતા ખાલી ખુરશી હોય એની નથી હોતી, મારી ચિંતા ભરેલી ખુરશીઓ ખાલી ન રહી જાય એની હોય છે, કે આજે ભરેલા છે ખાલી ન રહી જાય એની ચિંતા. એમ આપણા સત્સંગમાં તો લોકો તત્પર થઈને ક્યાં ક્યાંથી લોકો જોડાવા માટે આવતા હોય છે, પહોંચતા હોય છે. આ શ્રી મહાપ્રભુજીના ગુણગાન કરવાનો અવસર આપણને મળ્યો છે, આપણું મહદ ભાગ્ય છે. વલ્લભ સાખી, શ્રી વલ્લભ કોણ છે? અને આ પ્રશ્ન હું નથી કરતો, વાર્તા સાહિત્યના શબ્દોમાં લઈ જાઉં અને ત્યારે એ ગુસાઈજીના શબ્દોને તમને યાદ કરાવું કે દમલાજીની પહેલી 84 વૈષ્ણવની વાર્તામાં સ્વયં ગુસાઈજી દમલાજીને પૂછે છે, શ્રી વલ્લભ को कहा करी के जानत हो.
તમે શું મહાપ્રભુજીને શું કરીને જાણો? કદાચ અહીંયા બેસેલા દરેક કંઠીધારી પુષ્ટિમાર્ગી વૈષ્ણવને જો હું આ પ્રશ્ન કરું કે શ્રી વલ્લભને તમે શું કરીને જાણો છો, દરેકના જવાબ કદાચ પોતાના અધિકાર અને પાત્રતા પ્રમાણે હશે, પણ ये मार्ग तेरे लिए प्रगट कियो હોય એવા જેના માટે મહાપ્રભુજી શબ્દ ઉચ્ચાર્યા હોય એવા દમલાજીને જ્યારે, કારણ કે આપણા બધાના આદર્શ દમલાજી છે. જેમ અમે વલ્લભ કુલ એમ તમે દમલા કુલ કહેવાઓ, વૈષ્ણવ કુલ કહેવાઓ. વડીલોની પરંપરા એ તો દેહની પરંપરા છે જ, પણ તમારી ભીતર રહેલો જીવાત્મા એ દમલાજીના ભાવનો અંશ છે, એને ભૂલી ન જતા. જેમ અમારી અંદર એ મહાપ્રભુજીનું અશેષ મહાત્મ્ય જે સર્વોત્તમ ગુસાઈજી કહે છે કે વલ્લભ કુલમાં સ્થાપિત કરે છે, એમ એ દમલાજીનું અશેષ મહાત્મ્ય પ્રત્યેક વૈષ્ણવની ભીતર છે. અને એટલા માટે જ્યારે પણ એક વસ્તુ યાદ રાખો, બીજ ક્યારે નાશ નથી પામતું. ઘણીવાર તમે ગામમાં તમારા ઘરમાં જાઓ ને, અને ગામડે ઘણા દિવસે ગયા હોય ને જૂનું ઘર હોય ને, તમે જઈને જુઓ ને તો ઘણીવાર પીપળના ઝાડ ઉગી જાય કે કંઈક દિવાલ ઉપર ઉગી જતું હોય. અને ઘરના આંગણામાં ઘણી વાર વાવવાની કોશિશ કરો તો વારે ઘરે સુકાઈ જાય. એમ થાય કે અહીંયા પાણી પાઈ પાઈને થાકી જઈએ છે, અને ત્યાં કાંઈ નથી કર્યું તો ઉગી જાય. અને તમને એમ થાય કે સફાઈ કરીને જે કાપીને જાઓ ને પાછા મહિને આવો તો પાછા ફણગા ફૂટી ગયા. કેમ? ડાળીઓ કાપી શકાય, બીજ નાશ થઈ શકતું નથી. અને જ્યાં સુધી બીજ છે ત્યાં સુધી એમાં ફણગા ફૂટતા જ રહેશે. જ્યાં એને પાણી મળ્યું, જ્યાં અનુકૂળ વાતાવરણ મળ્યું, ત્યાં એ બીજની અંદર ફણગા ફૂટી જ જશે. એમ હે વૈષ્ણવો, તમારા બધાની અંદર દમલાજીનું બીજ મહાપ્રભુજીએ વાવેલું છે. જ્યારે જ્યારે આવા ઉત્સવો મળશે ત્યારે એમાંથી ફણગાઓ ફૂટતા જ રહેશે. સંસારના લોકો કોશિશ ભલે કરતા રહે કે આની ડાળીઓ કાપું, આના પાંદડાઓ તોડી નાખું, સૂકવી દઉં. કદાચ થોડી ક્ષણ માટે એવું લાગે ખરા કે સુકાઈ ગયું, પણ જ્યાં જ્યાં આવા રસપાનના ઉત્સવ મળે, એટલે જ આપણે લખી છે રસપાન. આ કોઈ શબ્દોના પાન નથી, કારણ કે શબ્દો તો કાન સુધી પહોંચતા હોય છે, ભગવદ રસ તો રોમ રોમ સુધી પહોંચી જતું હોય છે. એટલે જ આને રસપાન કહીએ છીએ. અને જ્યારે આ રસ રેડાશે ને તમારી અંદર, તો એ બીજ સુકાયેલું નથી. જ્યાં સુધી આ ભૂતલ પર વલ્લભ કુલ છે ત્યાં સુધી એકે વૈષ્ણવનું બીજ સુકાવા દેવાના નથી. કોઈ ને કોઈ રૂપે મહાપ્રભુજી કોઈના કોઈના માધ્યમ થકી મહાપ્રભુજી એ રસ રેડતા જ રહેશે તમારી ભીતર. એટલે જ આપણે ત્યાં કહ્યું ને કે આટલા સ્વરૂપે તો મહાપ્રભુજી આજે પણ ભૂતળ પર પ્રગટ છે જ. જ્યારે મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારી રહ્યા છે અને ત્યાં પ્રશ્ન કરે છે કે જયરાજ, આપ જ્યારે ભૂતલ પર નહીં હો ત્યારે અમને આપના પ્રગટ સ્વરૂપના દર્શન કઈ રીતે થાય, કઈ રીતે અમને અનુભવ થાય? અને ત્યારે મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે છે કે આ 6 સ્વરૂપે હું સદાય ભૂતલ પર પ્રગટ રૂપે રહીશ. અને આ 6 માંથી એકનો પણ આશ્રય જો જીવ કરશે તે દમલાના બીજને ક્યારે સુકાવા નહીં દો. મારો સાક્ષાત એને અનુભવ થશે. ના 6 તત્વોને ગણાવતા કહું, બેઠકજી એ મારું પ્રગટ સ્વરૂપ છે. જ્યાં જ્યાં મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે ત્યાં મહાપ્રભુજી પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે. અને આપણા બધાનો અનુભવ છે ને, આજે કોઈ પણ મહાપ્રભુજીની બેઠકે જાઓ, અરે અપ્રગટ બેઠક કેમ ન હોય, પણ તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ, અરે કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. એ ભૂમિ ધન્ય છે જે ભૂમિને મારા વલ્લભના ચરણોનો સ્પર્શ મળે. એ વિચાર કરીએ ને ચરણોનો તો રોમાંચ થઈ જાય દરેક વૈષ્ણવને કે એ કોમલ ચરણારવિંદ જે ભૂમિને સ્પર્શ્યા છે. એટલે તો સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી કહે છે ભૂમિ ભાગ્યમ. ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરી રહી છે કે પ્રભુ તો પધાર્યા, પણ જયારે મહાપ્રભુ રૂપે પધાર્યા ને, અને ત્યારે જે સુખ મને મળ્યું એવું તો ક્યારેય મળ્યું નથી. સ્વયં હરિરાયજી તો 24 અવતારો સાથે મહાપ્રભુજીના સ્વરૂપની સમાનતા કરેલી છે. અવતાર સામ્ય નિરૂપણ ગ્રંથ હરિરાયજીનો છે કે જે 24 ભગવાને અવતાર ભાગવતમાં બતાવ્યા છે. એ મહાપ્રભુજીની ભીતરે 24 અવતાર કઈ રીતે બિરાજમાન છે. તો બેઠકજીમાં પ્રગટ હું છું. બીજું કહું મારા ગ્રંથોમાં હું છું. એટલે તો આપણે ગ્રંથોત્સવ કરી રહ્યા છીએ. ગ્રંથોત્સવ એટલે પુસ્તકો કોઈના ઘરે પહોંચાડવાનો ઉદ્દેશ્ય નથી, મહાપ્રભુજી ઘરે ઘરે પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે.
શ્રી વલ્લભ એમની વાણી થકી, એમના ગ્રંથ થકી પ્રત્યેક વૈષ્ણવના ઘરે બિરાજે. અરે વાંચતા નહીં, પણ એક વૈષ્ણવનું ઘર એવું ન હોવું જોઈએ જ્યાં મહાપ્રભુજીનો એક ગ્રંથ ન બિરાજતો. આટલો તો સંકલ્પ આ વલ્લભ સાખીમાં જયારે રસપાન કરવા જયારે હજારો વૈષ્ણવ ઉપસ્થિત છે ત્યારે હું અનુરોધ કરીશ, કોઈ ઘર વિશ્વનું એવું ન રહેવું જોઈએ જ્યાં મારા વલ્લભની વાણી ન પહોંચે. કારણ કે એ વલ્લભનો ગ્રંથ એ વલ્લભ રૂપ છે. મહાપ્રભુજી કેટલો પરિશ્રમ કરે છે. વચ્ચે જ એક વૈષ્ણવ વાત કરતા રહે છે, હવે એકવાર કાશ્મીરમાં આપની કથા બેસાડવી છે. મેં તો કાશ્મીર તો પુષ્ટિ માર્ગ સાથે એટલું બધું જોડાયેલું છે કે મહાપ્રભુજીએ ભાગવતજી ઉપર જે જે વચનામૃત કર્યા સુબોધનીજી એને લખનાર કોઈ હોય તો એ કાશ્મીરી પંડિત માધવ ભટ્ટ કાશ્મીરી હતા. એટલે મેં કહ્યું જ્યારે ત્યાં કરીશું ત્યારે સુબોધનીજી પર કથા કરીશ. કારણ કે લખનારા કહે ને મહાપ્રભુજી જે રીતે ભારતને જોડ્યું છે, છે કાશ્મીરથી દક્ષિણ સુધી, દ્વારિકાથી લઈને છે ગંગા સાગર સુધી. આપણા આચાર્યોનો પરિશ્રમ તો તમે જુઓ. એક એક વૈષ્ણવો ક્યાં ક્યાંથી મહાપ્રભુજી ચૂંટ્યા છે, એમને પરોવ્યા છે અને એની માળા બનાવીને શ્રીનાથજીને ધરાવી છે. ગ્રંથ રૂપે મહાપ્રભુજી બિરાજમાન છે, માળા રૂપે મહાપ્રભુજી બિરાજમાન છે. મારું બીજું અભિયાન ભવિષ્ય એ માળાજીનું હશે. દરેક ઘરમાં માળાજી બિરાજમાન છે. રોજ એક માળા ઘરે દરેક ઘરે ઘરે થતું હોય. રોજ એક માળા થાય, અષ્ટાક્ષરની એક માળા થવી જ જોઈએ. જયારે હજી તો ગ્રંથ અભિયાન ચાલતું રહેશે, હજી તો ઘણો સમય છે. ચોથું કહ્યું મારા હસ્તાક્ષર રૂપે હું છું. પાંચમું કહ્યું મારા પાદુકાજી રૂપે હું છું. શ્રી મહાપ્રભુજીના પાદુકાજી આજે પણ આપણે ભાગ્યશાળી છે. આજે કેટલી હવેલીઓમાં, કેટલા સ્થાનોમાં શ્રી વલ્લભના પાદુકાજી આજે પણ, જે પાદુકાએ વલ્લભના ચરણોનો સ્પર્શ કરેલો છે, તો પ્રભુનો સ્પર્શ પણ પ્રભુ રૂપ છે. કારણ કે પ્રભુ સંબંધમાં આવેલી કોઈ પણ વસ્તુ લૌકિક રહેતી નથી, એમાં અલૌકિકતાનો સંચાર થઈ જાય છે. અને પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગનો ફરક એ છે, મર્યાદા માર્ગમાં ભગવાનના સંબંધમાં આવેલી વસ્તુનો ભગવાન પોતાના સામર્થ્યનું પ્રદાન એને કરે છે. જે વસ્તુ પ્રભુના સંબંધમાં આવે ને ભગવાન એમાં પોતાનું સામર્થ્ય મૂકી દે. પણ પુષ્ટિ માર્ગમાં ભગવાન પોતાનું સામર્થ્ય વસ્તુમાં નથી મૂકતા, પોતાનું સ્વરૂપ એમાં મૂકી દેતા હોય છે. એટલે જ અહીંયા સ્વીકાર નથી, અંગીકાર છે. અંગ રૂપ બનાવી દે છે. એટલે જે વસ્તુઓ પ્રભુ કે મહાપ્રભુ કે આચાર્યોના સંબંધમાં આવી એમને તદરૂપ માનવી જોઈએ, ભગવદ રૂપ માનવી જોઈએ. પાદુકાજીમાં વલ્લભ છે. શ્યામદાસ સુતારની વાર્તા આવે છે, કેવી આસક્તિ શ્રી વલ્લભના ચરણારવિંદમાં. બાળક છે પણ વલ્લભને જોયા વગર જળ લેતા નથી. 84 વૈષ્ણવની એક વાર્તા વાંચો તો રૂવાડા ઉભા થઈ જાય. કેવા ભગવદીઓ મહાપ્રભુજીના સેવકો થયા છે. અદભુત ચરિત્રો છે 84 વૈષ્ણવમાં. અને આજ્ઞા કરી કે મારા વંશમાં પણ મારું સ્વરૂપ છે. આટલા તત્વોની ચર્ચા અત્યારે એમાં વિસ્તાર નથી કરતો, આગળ જેમ વિસ્તાર થશે એમ કરીશું. પણ આટલા સ્વરૂપે મહાપ્રભુજી આજે પણ ભૂતલ પર પ્રગટ બિરાજે છે, પ્રગટ સ્વરૂપે બિરાજે છે. એટલે હું તો ઘણી વાર કહું ને કે તમે કોઈ જગ્યાએ જાઓ અને કોઈ દુકાનવાળાને કહો મારી પાસે કાગળનો ટુકડો છે, એના બદલામાં તું કંઈક આપીશ. કાગળના બદલામાં શું મળે? પણ જ્યાં તમે 2000 ની નોટ કાઢો ને ગવર્મેન્ટનો સિક્કો જુઓ તો 2000 ના બદલામાં જે આવતું એ બધું આપી દે. એમ વલ્લભ કુલમાં પણ દૂરથી જુઓ તો મનુષ્યાકૃતિ સાધારણ મનુષ્ય જેવા લાગે. પણ જ્યારે મહાપ્રભુજીએ મારેલો સિક્કો જુઓ ને કે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય સ્મયાપ, ત્યારે જે મહાપ્રભુજી આપી શકે એ જ આશીર્વાદ વલ્લભ કુલ પણ આપી શકે. કારણ પછી એ તો માધ્યમ બની જાય છે. આ 5 કે 6 ની જે તત્વોની વાત કરું છું એ તત્વની મહત્તા કરતા પણ એ માધ્યમ બને છે તમને મહાપ્રભુજી સુધી પહોંચાડવા માટે. એટલે કે પાત્રતા ન હોય છતાં માધ્યમ ઉત્તમ હોય તો પહોંચી જવાય છે. જેનો આશ્રય તમે કરો છો એ ઉત્તમ હોય તો પહોંચી જવાય છે. એમ આપણી કદાચ પાત્રતા અને યોગ્યતા નથી, પણ જેનો આશ્રય લીધો એ શ્રી હરિરાય મહાપ્રભુજીની વાણી છે. તો શ્રી વલ્લભ કોણ છે? પ્રશ્ન કર્યું
શું કરીને જાણો છો? ધવલાજી કહે છે, હું એમને જગન્નાથ પ્રભુ કરતા પણ અધિક માનું છું. ફરી પ્રશ્ન કર્યો, અધિક કેમ? અને ત્યારે કહ્યું, દાન બડો કે દાતા? મોટું કોણ? દાન મોટો કે દાતા? રત્નોના ઢગલા પડ્યા હોય પણ એ રત્નો કોઈના સુધી જઈ શકતા નથી. મોટો તો આપનારો છે કે જે લેનાર સુધી પહોંચાડે છે. એમ શ્રીનાથજી બાબા દાન છે પણ દાતા તો મહાપ્રભુજી છે. એટલે તો શ્રીનાથજીને પ્રભુ કહીએ છે પણ આપનારા વલ્લભને મહાપ્રભુ કહીએ છે કે જે કોઈને આપી શકે એનું દાન કરનારા શ્રી મહાપ્રભુજી છે. તે શ્રી વલ્લભ સાખી જે ચર્ચા કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલા એ વલ્લભ તત્વને સમજવું પડે. કોણ છે વલ્લભ તત્વ? સાધારણ લોકો જેમ કોઈ આચાર્ય માને, કોઈ ગુરુ માને, કોઈ સંત માને, કોઈ મહાત્મા માને, પણ શું પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પણ એ જ દ્રષ્ટિએ મહાપ્રભુજીને જુએ છે? તો કે ના. આપણે ત્યાં મહાપ્રભુજીનું આરાધન 3 સ્વરૂપે થાય છે, જે ધ્યાનમાં આપણે બોલીએ છીએ. ધ્યેયમ સદા વલ્લભમ. વલ્લભ સાખી સમજતા પહેલા શ્રી વલ્લભ નામને સમજવું જરૂરી છે. કારણ કે અનેક સાખીઓ, આ પ્રત્યેક 100 સાખીઓમાં આ 3 રૂપ દ્વારા શ્રી હરિરાયજી આપણને સમજાવશે. આ 3 રૂપ, રૂપમ તત ત્રિતયાત્મકમ, મહાપ્રભુજીને જે 3 સ્વરૂપે આરાધન પુષ્ટિ માર્ગમાં છે, સરળ અને સાદી ભાષામાં સમજાવવાની વાત કરું, બહુ મૂળમાં નહીં જઈએ. પહેલું સ્વરૂપ મહાપ્રભુજીનું આનંદાય નમઃ, જે સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું. અને એ કહીને સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ, સાક્ષાત કૃષ્ણ પોતે શ્રી વલ્લભ સ્વરૂપે ભૂતલ પર પધારે. આ મહાપ્રભુજીનું પ્રથમ સ્વરૂપ. અને આપણે ત્યાં ઠાકોરજી રૂપે એહી તેહી તેહી એહી કછું ન સંદેહી, આ 3 ભાવ પ્રત્યેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવમાં હોવો જ જોઈએ. હરિરાયજી તો ત્યાં સુધી શિક્ષાપત્રમાં કહે છે, જો બંનેમાં ભેદ જુએ તો એને આસુરી જાણો. લેશ માત્ર ક્ષણવાર માટે પણ ક્યારે પણ બંનેમાં ભેદ બુદ્ધિ પ્રગટીને તો માનજો કે લાવ એક સર્વોત્તમનો પાઠ કરી લઉં, મારામાં આવો દુર્વિચાર આવ્યો જ કે? આપણે જ દુર્વિચાર છે. ખોટો વિચાર એટલે ખરાબ વિચાર નહીં. જે વિચાર થકી ભગવાનમાં અભાવ આવે ને એ પ્રત્યેક વિચાર દુર્વિચાર છે ભગવદીય માટે. જે વિચાર થકી ભગવાનમાં અવિશ્વાસ પેદા થાય, શંકા પેદા થાય, ચિંતા પેદા થાય, એ પ્રત્યેક વિચાર દુર્વિચાર છે. આપણે ત્યાં દુર્જન કે દુષ્ટ વ્યક્તિ એ કોઈ બગડેલો ને ખરાબ ને કોઈ બહુ વ્યસની એને જ નથી માનતા. જે પોતાના ઈષ્ટથી દૂર એ જ દુષ્ટ. જે પોતાના સેવ્ય આરાધ્યથી દૂર છે એટલે કે બહિર્મુખ છે એને જ આપણે ત્યાં દુષ્ટ કહે છે. એટલે એક ક્ષણવાર માટે પણ એ વિચાર. એટલે તો ત્યાં કહ્યું ને કે સુરદાસજીનું પ્રસિદ્ધ પદમાં આપણે પણ ચર્ચા કરીએ છીએ કે તમે 1.25 લાખ પદ ઠાકોરજીના રચ્યા, મહાપ્રભુજીને એકે ન જાય કીર્તન, એકે પદ ન જાય. સુરદાસજીએ કહ્યું, ન્યારો દેખતો જો ન્યારો ગાતો. જો ઘણી વાર 84 વૈષ્ણવમાં આપણા વન લાઇનર છે ને એ ઘરમાં લખી નાખવા જેવા છે. ઘણી વાર એમ થાય જો ઠાકોરજી કરશે તો એવું કંઈક આપણે બહાર પાડીશું. એ ઘણા ભગવદીઓ અને આચાર્યોના મુખે જે અમુક શબ્દો નીકળ્યા છે એને વાગોળતા રહેવા જેવા છે. જે મોટા મોટા ગ્રંથો જે કામ ન કરી શકે ને એ ભગવદીઓના મુખમાંથી નીકળેલા એક વાક્યો કરી નાખે છે. ન્યારો દેખતો તો ન્યારો ગાતો. 2 જુદા જોયા હોત તો જુદા નામથી 2 પદ રચ્યા હોત. મેં તો જ્યારે જ્યારે શ્રીજીને જોયા તેમના રૂવાડે રૂવાડે વલ્લભ જ દેખાયા છે. જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાઈ, શ્રી વલ્લભ વરનું કહા બળાઈ. રૂવાડે રૂવાડે વલ્લભ દેખાયા. અને જ્યારે જ્યારે વલ્લભને જોયા ત્યારે એના રોમ રોમમાં મને શ્રીજી દેખાયા. કરોડો ગોવર્ધનનાથ દેખાયા અને ગોવર્ધનનાથના મુખમાં મને વલ્લભ દેખાયા. ક્યારે ભેદ જોયા? અને દ્રઢઈને ચરણ ઘેર સૂર કહા